तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં બાળકોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયનું યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ ભણીશું. એક્ટિવિટી 1માં કાવ્ય આપેલું છે. The wheels of the bus go round and round, round and round, round and round. એટલે કે બસના પૈડા ગોળ ગોળ ફર્યા કરે છે. The people on the bus go up and down, up and down, up and down. એટલે કે બસમાં લોકો ચડે છે અને ઉતરે છે. The doors on the bus go open and shut, open and shut, open and shut. બસના બારણા ખુલે છે અને બંધ થાય છે. The horn on the bus goes beep beep beep. તો બસનો હોર્ન વાગતો રહે છે, સતત બીપ બીપ એવો અવાજ કરે છે. The baby on the bus says વાહ વાહ વાહ, વાહ વાહ વાહ, વાહ વાહ વાહ. બસમાં નાનું બાળક બેઠું હોય તે ખુશ થઈને વાહ વાહ કરે છે, એટલે કે આનંદનો અવાજ કરે છે. The mummy on the bus says મમ્મી એને બંધ રહેવાનું એટલે કે અવાજ ન કરવાનું કહે છે. હવે એક્ટિવિટી 2A માં ચિત્રો જોવાના છે અને તે સ્થળોના નામ લખવાના છે. જેમ કે પહેલું ચિત્ર છે હોસ્પિટલનું, તો આપણે લખીશું અ હોસ્પિટલ. બીજું ચિત્ર બગીચાનું છે, આપણે લખીશું અ ગાર્ડન. એનો સ્પેલિંગ તમારે લખવાનો છે. અ પોસ્ટ ઓફિસ, અ સ્કૂલ. હવે એક્ટિવિટી 2B માં બસ જે સ્થળોએ ગઈ છે તે નકશો અહીં આપ્યો છે તે જુઓ. જેમ કે પ્રથમ એ ગઈ હોસ્પિટલમાં, પછી પોસ્ટ ઓફિસ પર, સ્કૂલ, એમ કરતાં કરતાં ગાર્ડન અને રેલવે સ્ટેશન સુધી જાય છે. હવે એક્ટિવિટી 2C માં જોડીમાં કામ કરો. અહીં તમને બે પાર્ટ આપેલા છે વાક્યના. એ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. તો તમારે આ ત્રણ જે ડોટ છે એ કાઢી નાખવાના છે અને સળંગ આખું વાક્ય અહીં લખવાનું છે. આ 5 વાક્ય યોગ્ય રીતે ગોઠવેલા છે, તમારે સીધા અહીં લખવાના છે. એક્ટિવિટી 2D માં ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. ધીસ ઇઝ અ હોસ્પિટલ. આ ચિત્ર છે એ હોસ્પિટલનું છે. ઇટ ઇઝ બિગ. તે મોટી છે. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ. હોસ્પિટલમાં ઘણા બધા ડોક્ટરો છે. મેની એટલે ઘણા. ધેર આર મેની નર્સિસ ટુ. ત્યાં ઘણા પરિચારકો પણ છે. નર્સિસ એટલે પરિચારક, જે ડોક્ટરની સાથે મદદ કરતા હોય પાટા બાંધવામાં, દવા આપવામાં એવી રીતે. ધેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ. ત્યાં પુરુષ પરિચારક અને સ્ત્રી પરિચારિકાઓ છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ. દવાખાનામાં ઘણા દર્દીઓ છે. જો પેશન્ટનો સ્પેલિંગ તમે ધ્યાનથી જુઓ. આપણે બોલતી વખતે શ બોલીએ છીએ. અહીં એસ કે સી કે એસએચ કશું છે નહીં. PATIENTS, પેશન્ટ્સ. આ સ્પેલિંગ ધ્યાનમાં રાખજો. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન પર ટિકિટ આપવાની બારી છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ, કઈ ટ્રેન ક્યારે આવશે એ પૂછવું હોય તો એના માટેની પણ બારી ત્યાં છે. ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ઉપર મુસાફરો છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ. તેઓ રાહ જુએ છે. ધેર ઇઝ નો ટ્રેન. ત્યાં ટ્રેન આવી નથી. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. આ પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ રેડ કલર. તેને લાલ રંગ છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. અહીં ટપાલ બોક્સ છે. ઇટ ઇઝ ઓલ્સો રેડ. ઓલ્સો એટલે પણ. તે પણ લાલ છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. બોક્સમાં પત્રો પડ્યા છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ્સ એટલે કે સિક્કાઓ છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસની અંદર છે. એક્ટિવિટી 2E માં કેટલાક નામ આપ્યા છે. જેમ કે પોસ્ટ કાર્ડ, ટિકિટ ચેકર, ટ્રેન, ચોકસ્ટિક એન્ડ ઇન્જેક્શન. આ બધા. હવે આ બધી ચીજો જે તે સ્થળે હોય ત્યાં લખવાની છે. જેમ કે રેલવે સ્ટેશન છે, અહીં આપણને આપ્યું છે પેસેન્જર, તો એ ક્યાં હશે? તો રેલવે સ્ટેશન પર. પછી હોસ્પિટલ છે. હવે આપણે અહીંથી શોધવાનું કે હોસ્પિટલમાં કોણ હોય અથવા શું હોય, તો એન ઇન્જેક્શન, તો એ અહીં હોસ્પિટલમાં લખવાનું. પોસ્ટ ઓફિસ તો સ્ટેમ્પ શોધીને અહીંયા લખવાનું. એ રીતે તમારે આ એક્ટિવિટી પૂર્ણ કરવાની છે.
ત્યારબાદ એ એક્ટિવિટી પૂર્ણ કર્યા પછી તમારે એના પરથી વાક્ય બનાવવાના છે, જેમ કે ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. પછી અને વાક્ય બનાવી શકીએ, જેમ કે ધેર ઇઝ અ ટ્રેક એટ ધ રેલવે સ્ટેશન, કારણ કે તમને ટ્રેક શબ્દ આપેલો હતો તો ટ્રેક પરથી તમે બનાવી શકો, રેલવે સ્ટેશન પર ટ્રેક હોય. ધેર ઇઝ અ ટિકિટ ચેકર એટ ધ રેલવે સ્ટેશન, એવી રીતે ધેર ઇઝ અ ડોક્ટર એટ ધ રેલવે સ્ટેશન, એવી રીતે તમારે બધા વાક્યો પૂર્ણ કરવાના છે. હવે એક્ટિવિટી 3માં તમારી પાસે રહેલી વસ્તુઓ અને તમારા બે મિત્રો પાસે રહેલી વસ્તુઓ અહીં લખવાની છે. જેમ કે તમારી પાસે ધારો કે સાયકલ હોય તો તમે લખી શકો બાઇસિકલ, નવું બેટ લીધું હોય તો તમે લખી શકો ન્યૂ બેટ, એવી રીતે તમારા મિત્ર માટે લખી શકો ન્યૂ શર્ટ કે બિગ હાઉસ, એવી રીતે ફ્રેન્ડ માટે, બીજા ફ્રેન્ડ માટે લખી શકો એના ઘરે પાળીતું પશુ પંખી હોય તો લખી શકો એ કેટ, પછી માર્બલ્સ, એવી રીતે. હવે એના પરથી આગળની એક્ટિવિટીમાં વાક્ય બનાવવાના આવશે. જેમ કે તમને અહીં આપ્યું છે ધીસ આર હેતલ્સ માર્બલ્સ, હેતલની પાસે લખોટીઓ છે, તો આપણે આગળના કોષ્ટકમાં માર્બલ્સ લખ્યું હોય અને મિત્રનું નામ પણ લખવાનું હોય છે. ધીસ આર હેતલ્સ માર્બલ્સ, એટલે કે આ હેતલની લખોટીઓ છે. પછી બીજી વ્યક્તિનું વાક્ય બનાવવું હોય તો ધીસ આર મેઘાસ ન્યૂ શૂઝ, જો તમે ન્યૂ શૂઝ એવું કોઈનું લખ્યું હોય તો એ રીતે તમારે તમારી રીતે આ બધા વાક્યો પૂર્ણ કરવાના છે. ત્યારબાદ એક્ટિવિટી 4A તમારો પાઠ શરૂ થાય છે. તમને આ ચિત્ર જોવાનું કહ્યું છે અને પછી તેનું વર્ણન વાંચવાનું છે. તમને આ દરિયાકાંઠાનું ચિત્ર દેખાતું હશે. અહીં પેરેન્ટ્સ બેઠેલા છે, બાળકો રમે છે, ફુગ્ગાવાળો છે અને ભેળ પકોડી વગેરે વાળો વ્યક્તિ ઊભો છે. હવે આપણે પાઠ જોઈએ. લુક એટ ધીસ પિક્ચર, આ ચિત્ર જુઓ. લુક એટલે જોવું ને એટ એટલે અહીં આપેલું. ધેર ઇઝ અ સી શોર, સી શોર એટલે દરિયાકાંઠો, આ દરિયાકાંઠો છે. નેહાબેન ઇઝ ગોલુઝ મધર, નેહાબેન ગોલુના માતા છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર, રોહિતભાઈ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર, પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર, રોહિતભાઈની પાસે શું છે? છાપું. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ, તે અલાઉડ એટલે મોટેથી, રીડિંગ એટલે વાંચે છે, તે છાપું મોટેથી વાંચે છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ, લિસનિંગ એટલે સાંભળે છે, તો નેહાબેન સમાચાર સાંભળે છે. શી હેઝ અ બાસ્કેટ, તેણીની પાસે ટોપલી છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ, ટોપલીમાં સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ, ગોલુ અને પિંકુ ક્રિકેટ રમે છે. ગોલુ હેઝ અ બેટ, પિંકુ હેઝ અ બોલ, ગોલુ પાસે બેટ છે, પિંકુ પાસે બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન, ત્યાં એક ફુગ્ગાવાળો છે. હી હેઝ બલૂન્સ, તેની પાસે ફુગ્ગા છે. દે ગો ફોર પિકનિક બાય બસ, તેઓ બસમાં પિકનિક માટે આવ્યા છે. હવે અહીં કોની પાસે શું છે તે વાંચો અને શોધીને લખો. જેમ કે પિંકુઝ મધર હેઝ, તો આપણે જોયું તો એમની પાસે બાસ્કેટ હતું તો અહીં એ બાસ્કેટ એમ લખવાનું. ફાધર પાસે છાપું હતું તો એ ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર એટલે પિંકુ, તો એની પાસે બોલ હતો તો એ બોલ. અને રોહિતભાઈ સન એટલે ગોલુ, એની પાસે અ બેટ, એ રીતે લખવાનું છે. પછી એ ફકરામાં હેઝ કેટલી વખત આવ્યું છે તે ગણી અને એનો અંક લખવાનો છે. જેમ કે 5 વખત હેઝ આવ્યું હતું તો 5 એમ અહીં લખવાનું છે. ત્યાર પછી તમને એ જ ફકરામાં બી થી શરૂ થતા જેટલા સ્પેલિંગ હોય એ તમારે લખવાના, સી થી શરૂ થતા એસ થી શરૂ થતા એમ, એ રીતે આ બધા સ્પેલિંગનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. અને નવા પણ તમે ઉમેરી શકો એ ફકરામાં ન હોય તેવા પણ. એક્ટિવિટી 4E સમૂહમાં કામ કરો. 4A ના આધારે પ્રશ્નના જવાબ લખો. જેમ કે હુ હેઝ અ બેટ, તો આપણે જોયું હતું ગોલુ પાસે હતું બેટ, તો ગોલુ હેઝ અ બેટ. હુ ઇઝ ગોલુઝ મધર, તો લખીશું નેહાબેન ઇઝ ગોલુઝ મધર. વોટ ઇઝ પિંકુઝ મધર્સ નેમ, તો લખીશું પિંકુઝ મધર્સ નેમ ઇઝ નેહાબેન. ઇઝ પિંકુ ગોલુઝ કઝિન, ના તે કઝિન નહોતા, તો આપણે લખીશું નો શી ઇઝ નોટ. હુ હેઝ અ ન્યૂઝપેપર, તો છાપું હતું રોહિતભાઈ પાસે, તો આપણે લખીશું રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર.
વેર ઇઝ પિંકુસ ફેમિલી? તો એ લોકો દરિયાકાંઠે ગયા હતા. વેર એટલે ક્યાં? તો આપણે લખીશું પિંકુસ ફેમિલી ઇઝ ઓન ધ સી શોર. ઇઝ ધેર એ બલૂન મેન એટ ધ સી શોર? તો દરિયાકાંઠે ફુગાવાળા હતા? તો આપણે હા લખીશું યસ ધેર ઇઝ. હવે સાચા વિધાનો સામે ટ્રુ અને ખરા વિધાનો સામે ફોલ્સ લખો. નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર. નેહાબેન પિંકુના બેન છે. તો એ વાક્ય ખોટું છે એટલે આપણે લખીશું ફોલ્સ. ગોલુ ઇઝ પિંકુસ બ્રધર. તો એ સાચું હોવાથી આપણે લખીશું ટ્રુ. રોહિતભાઈ હેઝ એ મેગેઝિન. મેગેઝિન એટલે સામયિક, જે 1 મહિને 2 મહિને 15 દિવસે એવી રીતે આવતી હોય એવી પુસ્તિકા. તો રોહિતભાઈ પાસે છાપવું હતું, મેગેઝિન નહોતું એટલે આપણે લખીશું ફોલ્સ. દે આર એટ ધ સી શોર. તેઓ દરિયાકાંઠે હતા. તો ટ્રુ. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. બલૂન મેન હતા એટલે આપણે લખીશું ટ્રુ. અને ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. તો એ વાક્ય ખોટું છે, કારણ કે દરિયામાં તો ખૂબ પાણી હોય એટલે આપણે લખીશું ફોલ્સ. ત્યારબાદ એક્ટિવિટી 4Gમાં શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય સાચું બનાવો. જેમ કે નેહાબેન ફ્રૂટ્સ હેઝ એમ લખેલું છે. હવે આ વાક્ય યોગ્ય રીતે લખાયેલું નથી, તો આપણે લખીશું નેહાબેન હેઝ ફ્રૂટ્સ. પછી ગોલુ પ્લેઇંગ ઇઝ. તો આપણે લખીશું ગોલુ ઇઝ પ્લેઇંગ. પિંકુ ગોલુઝ સિસ્ટર ઇઝ. તો આપણે લખીશું પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ. તો આપણે લખીશું રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. ગોલુ રેડ ઇઝ બોલ. તો ગોલુઝ બોલ ઇઝ રેડ. આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો આપણે લખીશું ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર. તો એ વાક્ય સાચું જ છે એટલે આપણે એ જ પ્રમાણે લખીશું ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર. ત્યારબાદ એક્ટિવિટી 6માં બે ફકરા આપેલા છે પરિચયના. જેમ કે આ છોકરીએ પોતાનો પરિચય આપેલો છે. પહેલાં ટૂંકમાં પરિચય આપ્યો છે. નામ લખ્યું છે વિશ્વા. ઉંમર લખી છે 10 years old. એનું કામ છે સ્ટુડન્ટ. એની ખાસિયત છે કરલી હેર અને ઊંચાઈ એટલે કે ટોલ એટલે કે ઊંચી છે. એ એની વિશેષતા બતાવી છે. એના પરથી વાક્ય બનાવ્યા છે. વિશ્વા ઇઝ અ ગર્લ. શી ઇઝ 10 years old. શી ઇઝ એ સ્ટુડન્ટ. શી હેઝ કરલી હેર અને શી ઇઝ ટોલ. હવે પછી આ જ રીતે મિસ્ટર વાસવ અ ડૉક્ટર 52 years old અને શોર્ટ. તો આપણે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે. મિસ્ટર વાસવ ઇઝ એ ડૉક્ટર. હી ઇઝ 52 years old. હી ઇઝ શોર્ટ. એ રીતે વાક્યો બનાવવાના છે. એ જ રીતે તમે મિસિસ પરમાર 35 years old. ઇઝ હેર ડ્રેસર અને ફેટ. એ 4 શબ્દોનો ઉપયોગ કરી 4 વાક્યો બનાવશો. હવે અહીં ફેમિલી ચાર્ટ આપેલો છે. અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે. જુઓ અને નામ લખો. જેમ કે ફાધર કોણ હતા? તો આપણે નામ લખીશું રાકેશભાઈ. સોરી, રોહિતભાઈ નામ હતું. પછી મધરનું નામ આપણે અહીં લખશું નેહાબેન. સિસ્ટરનું નામ પિંકુ અને બ્રધરનું નામ ગોલુ. ત્યારબાદ અહીં પણ આપણે નામ લખવાના છે. ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ. માય મધર્સ નેમ ઇઝ નેહાબેન. માય સિસ્ટર્સ નેમ ઇઝ પિંકુ. એ રીતે તમારે આ ફેમિલી ચાર્ટ જ્યાં જ્યાં જે વ્યક્તિ બતાવ્યા છે એ પ્રમાણે એમના નામ લખવાના છે. ગ્રાન્ડફાધરનું નામ અહીં નીચે, ગ્રાન્ડમધરનું નીચે, એવી રીતે તમારે બધાના નામ લખવાના છે. આ ફેમિલી ચાર્ટ પૂર્ણ કરવાનું છે. તે તમે જાતે કરશો અને નીચે વાક્યો એ પ્રમાણે લખશો. ત્યારબાદ એક્ટિવિટી 8માં જોડીમાં કામ કરો. આપેલ કોયડા ઉકેલો અને જવાબ લખો. ઇટ ઇઝ અ બિગ એનિમલ. તે મોટું પ્રાણી છે. ઇટ હેઝ 2 લોંગ ટીથ. તેને 2 લાંબા દાંત છે. ઇટ હેઝ 1 ટ્રંક. તેને એક સૂંઢ છે. વોટ ઇઝ ઇટ? સમજી ગયા ને? એ છે એલિફન્ટ. તો આપણે અહીં લખશું એન એલિફન્ટ. ઇટ હેઝ નો વિંગ્સ. તેને પાંખ નથી. બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. પણ તે આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ. તે પક્ષી નથી. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો અહીં લખશું કે તે પતંગ છે એટલે કે અ કાઇટ. ઇટ હેઝ 4 legs. તેને 4 પગ છે. ઇટ કેન નોટ વોક.
તે ચાલી શકતું નથી. વી સીટ ઓન ઇટ, આપણે તેના પર બેસીએ છીએ. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો અહીં લખશું અ ચેર, આપણે ખુરશી ઉપર બેસીએ છીએ. હવે એક્ટિવિટી 9માં સાંભળો, દોહરાવો, ગાઓ. બ્રાઉન એન્ડ ફરી, કથ્થઈ અને રૂંવાટીવાળી, ફરી એટલે રૂંવાટીવાળી. કેટરપિલર ઇન અ હરી, કેટરપિલર એટલે પતંગિયાની ઈયળ ઉતાવળમાં છે. ટેક યોર વોક એટલે કે ચાલતી જા. ટુ ધ શેડી લીફ ઓર સ્ટોક, છાંયડાવાળા પાંદડા અથવા દાંડી સુધી. ઓર વોટ નોટ અથવા ગમે ત્યાં. મે બી અ લવલી સ્પોટ, કદાચ કોઈ સુંદર સ્થળ પર. મે બી એટલે કદાચ, લવલી એટલે સુંદર, એટલે સ્પોટ એટલે સ્થળ. નો ટોડ સ્પાય યુ, કોઈ દેડકો તારા પર નજર નહીં નાખે. નો બર્ડ પાસ બાય યુ, કોઈ પક્ષી તારી પાસેથી પસાર નહીં થાય. ગ્રો અપ એન્ડ ફ્લાય, મોટું થા અને ઉડ. એઝ અ લવલી બટરફ્લાય, એક સુંદર પતંગિયાની જેમ.